મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. મિત્રો, આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. તો આજનો દિવસ કેવો રહેશે, કયા નાના ઉપાયો કરવાથી દરેક મારા વાલા જાતકોને લાભ મળે, કયા દાન અને દક્ષિણા કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય, તેની આપણે વિશેષમાં ચર્ચા કરીશું. મિત્રો, આજનું 19/9/2025 શુક્રવારનો દિવસ. મિત્રો, તમારા ઈષ્ટદેવની આરાધના કરી અને દિવસની શરૂઆત કરો. વિક્રમ સંવત 2081 અને ઈસવીસન 2025 ભાદ્રપદ માસ કૃષ્ણ પક્ષ અને આજની તિથિ તેરસ ત્રયોદશી. મિત્રો, આજે સિદ્ધિ યોગ, ગરજ, કરણ અને નક્ષત્ર આજનું આશ્લેષા નક્ષત્ર. આજનો ચંદ્રમા સિંહ રાશિમાં પરિભ્રમણ કરે છે અને આજનું અભિજીત મુહૂર્ત 11:50 થી 12:31 સુધી અભિજીત મુહૂર્ત ચાલશે અને આજના રાહુકાળ 10:45 થી 12:14 સુધી રાહુકાળ રહેશે. મિત્રો, આ રાહુકાળમાં કોઈ પણ શુભ કાર્યો ન કરવા અને અભિજીત મુહૂર્તમાં દરેક શુભ કાર્યો કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજના ગ્રહ ગોચરની. તો મિથુન રાશિમાં ગુરુદેવનું પરિભ્રમણ અને સિંહ રાશિમાં શુક્ર, ચંદ્ર અને કેતુનું પરિભ્રમણ. મિત્રો, આજે ચંદ્રદેવ કેતુ સાથે ગ્રહણ દોષમાં આવી રહ્યા છે અને આજના કન્યા રાશિમાં સૂર્ય અને બુધ, મંગળદેવનું તુલા રાશિમાં, રાહુદેવ કુંભ રાશિમાં અને શનિ મહારાજનું યથાવત મીન રાશિમાં પરિભ્રમણ ચાલી રહ્યો છે. મિત્રો, આ હતું આજનું પંચાંગ અને હવે આપણે વાત કરીશું આજના દૈનિક રાશિ ભવિષ્યની. દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા આપણે વાત કરીએ કે જેના જીવનમાં નાની મોટી બાબતોની તકલીફો આવતી હોય, દિન પ્રતિદિન ઘણા સમયોથી વિકટ પરિસ્થિતિમાં ચાલતા હોય, તેવા જાતકોએ આ શ્રાદ્ધ પક્ષની અંદર, અમાવસ્યાની અંદર, રવિવારે અમાવસ્યા, સર્વ પિતૃ અમાવસ્યા નું તર્પણ કરી, પિંડદાન કરી, શ્રાદ્ધ આપી તમારા પિતૃઓના આશીર્વાદ કરો, તમારા પિતૃઓને તૃપ્ત કરો અને આખા વર્ષ દરમિયાન તમારા જીવનમાં સુખ શાંતિનો અહેસાસ કરો. મિત્રો, આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. તો દૈનિક રાશિ ભવિષ્યની પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને આજનો દિવસ કેવો રહેશે તેની આપણે ચર્ચા કરીશું. મિત્રો, મેષ રાશિને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, મેષ રાશિના જાતકોને આજનો દિવસ મધ્યમ ગણવામાં આવે છે. માનસિક ચિંતાઓ અને દુઃખો રહે, લક્ષ્મી પ્રાપ્તિમાં અટકાવો થાય, સારા કાર્યોમાં નિષ્ફળતા મળે, શુભ કાર્યોમાં વિઘ્નો અને મુસીબતો આવે, પ્રેમ પ્રસંગો બને. તો મેષ રાશિના જાતકોએ સૂર્યદેવની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરી. મિત્રો, આજ વાત કરીશું વૃષભ રાશિની. તો વૃષભ રાશિના જાતકોને આજનો દિવસ પણ બહુ સારો ગણી ના શકાય. ચંદ્રમાં આજનો દિવસ સિંહ રાશિમાં ગ્રહણ દોષમાં ચાલી રહ્યો છે. તો આજના દિવસમાં હૃદયમાં અશાંતિ અને અસ્થિરતા જેવી બાબતો બની શકે. વાહનથી અને મકાનથી ચિંતાઓ રહે, માતાની તબિયતમાં નાની મોટી બાબતો ઊભી થાય, માનસિક ભય રહ્યા કરે. તો આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોએ પોતાના મમ્મીના ચરણ સ્પર્શ કરી અને દિવસની શરૂઆત કરી, સાથે સાથે ઓમ નમઃ શિવાયના મંત્ર પણ કરવા. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. તો મિથુન રાશિના જાતકોને આજનો દિવસ શુભ રહે, આર્થિક પાસું મજબૂત રહે, ભાગ્યની ઉન્નતિ થાય, ટૂંકી મુસાફરીનો યોગ પણ બની શકે, ભાઈ બહેનો સાથે અને સહકર્મી સાથે આજનો દિવસ સારો રહે. આજે તમારા દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય, પ્રેમ પ્રસંગોમાં શુભતા પ્રાપ્ત થાય. તો આજના દિવસમાં ઓમ નમઃ ભગવતેવના મંત્ર કરી અને દિવસની શરૂઆત કરી. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને આજના દિવસમાં ગૃહ કલેશની બાબતો ગણી શકાય. મિત્રો, આજના દિવસમાં નેત્ર પીડા અને આર્થિક નુકસાનની બાબતો ગણી શકાય અને કર્ક રાશિના જાતકોએ પણ ઓમ નમઃ શિવાયના મંત્ર કરી અને દિવસની શરૂઆત કરી. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. તો સિંહ રાશિના જાતકોને આજના દિવસમાં શુભત્વ પ્રાપ્ત થાય, જાતકો વિચારોમાં અને સ્વભાવમાં ઉગ્રતા આવે. આજનો દિવસમાં વાણી પર સંયમ રાખો, પોતાના મહેનતનું પોતાનો ભાગ્ય અને નસીબ બને છે. પોતાના મહેનતથી તમારું દિવસ પસાર થાય છે. આજના દિવસમાં સુખ અને આનંદની લાગણીઓ થાય છે.
લગ્ન જીવનમાં આનંદિત લાગણીઓ પ્રગટાવે છે. સ્ત્રી કર્મી સાથે આજે સુમેળભર્યું વાતાવરણ, સારી વસ્તુઓની પ્રાપ્તિ થાય છે. તો આજના દિવસમાં આ રાશિના જાતકોએ સૂર્યદેવની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરી. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. તો કન્યા રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનો ગ્રહણ દોષ. મિત્રો, ચંદ્રકેતુનો ગ્રહણ દોષ આપના માટે માનસિક ચિંતાઓ અને વ્યર્થ બ્રહ્માંડ. આજના દિવસમાં પેટને લગતા રોગો, પેટને એસિડિટી અને ગેસ્ટ્રિક પ્રોબ્લેમની બાબતો બની શકે છે. કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં ખર્ચ ઉપર કંટ્રોલ રાખવો, વગર વિચાર્યું બોલવું નહીં, વાણીમાં સંયમ રાખવો, પોતાના ઈગો હર્ટ ના થાય તેની કાળજી લેવી. તો કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં શક્ય એટલા ઓમ નમઃ ભગવતેના મંત્ર કરી દિવસની શરૂઆત કરી. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રકેતુનું ગ્રહણ દોષ. મિત્રો, આજના દિવસમાં તુલા રાશિના જાતકોને શેર સટ્ટા લોટરીથી અઢળક લાભ મળવાના. જે જાતકો ઘણા સમયથી શેર સટ્ટા લોટરી પાછળ નાણાં રોકાયેલા હોય તેવા જાતકોને આજના દિવસમાં સફળતા પ્રાપ્ત થાય. પણ આજના દિવસમાં તમારા પતિ પત્ની વચ્ચે વાદ વિવાદ ના થાય તેની કાળજી લેવી. તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં તમારા માનસિક સ્થિતિ ખોરવાની તેની પણ કાળજી લેવી. અને તુલા રાશિના જાતકોએ આજે રાજકીય ક્ષેત્રે જોડાવા માંગતા હોય તેવા જાતકોને લાભની બાબતો બને. તો આજના દિવસમાં તમારે ઓમ બૃહસ્પતિ નમઃના મંત્ર કરી દિવસની શરૂઆત કરી. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રકેતુનો ગ્રહણ દોષ. મિત્રો, ચંદ્રકેતુનો ગ્રહણ દોષ આવે. ચંદ્ર શુક્રની પ્રેમ યુતિ પણ છે. તો આવા જાતકો વિજાતીય પાત્ર સાથે સુમેળભર્યું વાતાવરણ બની શકે. કોઈક વિજાતીય પાત્રને આકર્ષણ થાય અને તેમાં તમારું પ્રેમમાં પરિવર્તન થાય તેવી બાબતો પણ બની શકે. ઘણા સમયથી જે જાતકો પ્રેમમાં પડેલા હોય તેવા જાતકોને આજનો લાભનો દિવસ પણ બની શકે. જે જાતકો કલાપ્રેમી હોય, કલાકારી ક્ષેત્રે હોય અથવા વાણીને લગતા ધંધામાં પડેલા હોય તેવા જાતકોને આજે લાભની બાબતો, ભાગ્યની ઉન્નતિ થાય. તો વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસમાં તમારા ગણપતિની આરાધના કરવી અને સૂર્યદેવના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું ધનુ રાશિની. ધનુ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રકેતુનો ગ્રહણ દોષ. મિત્રો, ચંદ્રકેતુનો ગ્રહણ દોષ સાથે શુક્રચંદ્રનો ગજ કેસરી યોગ પણ ચાલવાનો ભાગ્યસ્થાને. તો આજના દિવસમાં ધાર્મિક કાર્યો પાછળ તમારો નાણાંનો વ્યય થાય. આજે તમારા સહકર્મી સાથે મળવાનું થાય, નાના ભાઈ બહેનો સાથે વાદ વિવાદ થાય અને તેમાં તમારે માનસિક ટેન્શન ઊભા થાય. માટે તમારે આજે ઓમ બૃહસ્પતિ નમઃના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોએ આજે વાહન ચલાવવામાં ધ્યાન રાખવું, કોઈ પણ કારણ વગરની મુસાફરી ન કરવી, શક્ય એટલા બોલવાની ભાષામાં ચપળતા રાખવી, વાણી ઉપર સંયમ રાખવો, કૌટુંબિક બાબતો ઊભી થાય, કુટુંબમાં કલેશ થાય તેવી બાબતો બને. સાથે સાથે આજના દિવસમાં રાજકીય ક્ષેત્રે તમારી બાબતો ઉન્નતિ થાય, પિતાના ભાગ્યની ઉન્નતિ થાય, વિલ વારસો પ્રોપર્ટીમાં લાભ રહે. ગુપ્ત મંત્રના કારણે આજે તમારા માનસિક ટેન્શનો ઊભા થાય. તેના કારણે તમારે ગુપ્ત મંત્રો કરવા હોય તો તમારા ગુરુની આજ્ઞાનું પાલન કરી અને ગુપ્ત મંત્ર કરી શકો. તો મિત્રો, આજના દિવસમાં તમારે હોમ શમ શનિચરાય નમઃ અને હોમ રા રાહવેના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને 7મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર શુક્રનો ગજકેસરી યોગ અને ચંદ્રકેતુનો ગ્રહણ દોષ આપના માટે વિકટ પરિસ્થિતિમાંથી બહાર કાઢવાની બાબતો બનશે. ઘણા ટાઈમથી નાણાં રોકાણ કરવા હોય તેવા ધંધાકીય બાબતોમાં આજે સફળતા પાવે. આકસ્મિક ધનલાભની બાબતો પણ બને છે. આજના દિવસમાં મકાન સુખ, વાહન સુખથી તમારે સાચવવું અને આર્થિક પાસું મજબૂત બનાવે. શેર સટ્ટા લોટરીમાં લાભ થાય અને આકસ્મિક લાભ થવાના કારણે આજનો દિવસ આનંદ ઉત્સાહભર્યો બની શકે. માટે આજના દિવસમાં પિતૃદેવના આશીર્વાદ લેવાને રાહુદેવના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું મીન રાશિ. મીન રાશિના જાતકોને 6ઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રકેતુનો ગ્રહણ દોષ. મિત્રો, આજના દિવસમાં તમારે નાના ભાઈ બહેનો સાથે વાતચીતમાં થોડીક બાબતોમાં ચિંતા ઊભી થાય. વાણી ઉપર સંયમ રાખવો, ક્રોધ કરવો નહીં, બોલવાની ભાષામાં આજે ચપળતા લેવી, ખોટા આર્ગ્યુમેન્ટો ન કરવા. આજના દિવસમાં તમારા બને એટલા માનસિક ચિંતાઓ ઓછી થાય તેના માટે તમારે ઓમ નમઃ શિવાયના મંત્ર કરી અને દિવસની શરૂઆત કરો. મિત્રો, આ હતું આજનું રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ ચેનલમાં. આ જગ્યાએ જય માતા, જય શ્રી કૃષ્ણ.